નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। તો મિત્રો બધા મજામાં જશો ને તૈયારી સારામાં સારી ચાલુ જ છે, બરાબર। એક વીક છે તો તમારા માટે થોડા આઈએમપી પ્રશ્નો આજે લઈ આવ્યો છું। અને મિત્રો એક વસ્તુ મને કાલે 4 થી 5 વિદ્યાર્થીનો મેસેજ આવ્યો કે સર થોડું શું કહેવાય કે રિવિઝન કરી છે તો ઘણી વાર એવું થાય છે કે અમે ભૂલી ગયા છીએ, આમ ટૂંકમાં એક કોન્ફિડન્સ લૂઝ થઈ ગયું છે। તો અને છેલ્લા દિવસમાં સાહેબ કેટલું બધું છે ને શું કરવું એમ। તો મેં સિમ્પલ એક પ્રશ્ન જવાબ આપ્યો કે છે ને છેલ્લા દિવસમાં છે ને પહેલા તો ટેન્શન લેવાનું થતું નથી, જે થાય બરાબર। આપણે ખાલી શું કરવાનું છે, થોડું કન્ટેન્ટ કરવું છે, બહુ બધું નથી કરવું। હવે જે કર્યું છે એ ઓકે છે, બરાબર। થોડું કન્ટેન્ટ મોસ્ટ આઈએમપી હોય અને એને પરફેક્ટ કરવું છે, થોડું કરવું પણ પરફેક્ટ કરવું, એના જેવું છે એમ કે એમાંથી પ્રશ્ન પૂછાય કાંઈ નજીકનો પ્રશ્ન પૂછાય તો આપણને આવડી જ જવો જોઈએ। તો મિત્રો એના માટે છે ને આ મોક ટેસ્ટ છે, 20 મોક ટેસ્ટ છે એટલે 2000 પ્રશ્નો થાય, બરાબર। એમાં અને બીજું એને તમારે એ મોક ટેસ્ટ દેવાની છે, એક સાઈડમાં પેપર લઈને બેસવાનું, બરાબર। એક એક વસ્તુ જોતી જવાની, બરાબર। ટેસ્ટ દેવાની 2 કલાક, કેટલા નેગેટિવ થયા કેટલા પોઝિટિવ થયા। કારણ કે મિત્રો તમે જે એમસીક્યુ પૂછશો ને, આ એમસીક્યુમાં થોડું આ ટપકો સમજો કે અહીંયા પહોંચી ગયું ને આ બીજામાં, તો આ એમસીક્યુ ને ઓએમઆર આપણું ઓસિયા જે છે ને જેના જે મશીન છે એ આને રિજેક્ટ કરશે, એટલે એ બધું શીખવાનું છે। અને જે આના જે શું કહેવાય કે આ જે વોલ્સ હોય ને એકદમ નજીક નજીક હોય અને લાઈન એકદમ નજીક હોય, વડે છે ને એક લાઈન સ્કીપ થઈ ગઈ ને એટલે પછી ખબર પડે 8માં પ્રશ્ન 8-10 પ્રશ્નો ભરાઈ જાય કે મારાથી તો ભૂલ થઈ ગઈ। તો આ વસ્તુ આપણે શીખવાની છે, એટલે નેગેટિવમાંથી આ વસ્તુ થઈ જાય પછી આમાં મિત્રો એક કમ્પ્યુટરની વસ્તુ આપેલી છે, કમ્પ્યુટરના આઈએમપી પ્રશ્નો એ કરી નાખવાનું। એના પછી ટોપિક પ્રમાણે આપણે 400+ ક્વેશ્ચન મૂક્યા છે, ટોપિક પ્રમાણે કે માઇક્રોમીટર, વર્નિયર કેલિપર, બરાબર, કેમ શાફ્ટ, આઈસી એન્જિન, ઈસી એન્જિન, એ તૈયાર કરો। એ તૈયાર થઈ જાય, બરાબર, એટલે આમાં WCS અને ઈડી નું મટીરિયલ છે, આટલું તૈયાર આ મિત્રો આરામથી થઈ શકે એમ છે। આટલું તૈયાર થઈ જાય ને મિત્રો, એના પછી તમારે સિમ્પલ આમાં જે પીપીટી આપી છે ને મેં 50 જેવી ટેકનિકલની વિથ સોલ્યુશન, એનું સોલ્યુશન ખાસ શેર કરો ને, એ વાંચી લ્યો એટલે હું આટલી ગેરંટી આપું છું કે 40% માર્ક તો આમાંથી આવી જશે। એમ તો વધારે જ આવશે પણ 40%ની તો અમે ગેરંટી આપીએ છીએ। કરંટ અફેર સાહેબે મૂક્યું છે, સંદીપ સાહેબે સરસ મજાનું, એ તૈયાર કરનાર, એટલે 40% માર્ક તો તમારે આમાં સિક્યોર થઈ જ જશે, બરાબર। એટલે થોડું અને તમારો કોન્ફિડન્સ પણ બૂસ્ટ થઈ જશે। અને એક તમને મોક ટેસ્ટ, એવું નથી કે પરીક્ષામાં અઘરું પેપર આવ્યું તો બધાને અઘરું જ લાગવાનું છે, પણ આપણું નેગેટિવ માર્કિંગ ન થાય મિત્રો, આ એક શીખવાનું છે। ઓકે મિત્રો, આ એક જોઈ લેજો, કોકને હજી ઈચ્છા હોય, બરાબર, આરામથી મેં કીધું ને રોજના 1000 પ્રશ્નો થઈ શકતા હોય તો આરામથી બેસીને મોક ટેસ્ટ આપો અને રોજના 1000 પ્રશ્નોનું રિવિઝન કરી નાખો। 7600 પ્રશ્નો છે એટલે થઈ જાય, બરાબર। છેલ્લા 10 દિવસ આપણે 10 કલાક વાંચવાનું છે, બહુ જાજુ વાંચવાનું નથી, નોરતા નથી કરવાના, બરાબર। પછી કાંઈ નહીં, આપણે નોરતા જ કરવાના છે। એટલે આ મિત્રો, અને આમાં ઈ બુક આપેલી છે, ઈ બુક બહુ સરસ મજાની છે, ઈ સિક્યોર માર્ક કરે છે, એરર વગરની છે, બરાબર। આટલું તમારે કરવાનું રહેશે છેલ્લા દિવસમાં જો સિલેક્શન જોતું હોય તો, બરાબર। શરૂ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન શું છે કે ફ્યુઝ ઉડી જાય ત્યારે શું થાય છે, બરાબર। તમને ખબર છે કે ઇલેક્ટ્રિક સર્કિટ હોય તેમાં ફ્યુઝ આપેલો હોય કે એમસીબી, બરાબર। તો આ ફ્યુઝનો, તો એ જે ફ્યુઝ છે, આ ફ્યુઝનો સિમ્બોલ, બરાબર, એ ફ્યુઝ ઉડી જાય તો આપણે શું કરવાનું છે। તો મિત્રો જો ફ્યુઝ ઉડી જાય ને એટલે આપણે સૌથી પહેલા કંઈ ફ્યુઝ, આપણે કેમ ઘરે ફ્યુઝ બગડી જાય તો ફટ દઈને હાલો ભાઈ બસ, તો પહેલા આપણે ગાડીમાં ને એમાં એને એરર ચેક કરવાની, એ વસ્તુને ચેક કરવાની કેના કારણે ઉડ્યું છે, પછી ફ્યુઝ બદલવાનું છે। ઉતાવળે ડાયરેક્ટ ફ્યુઝ બદલી નાખવાનું નથી। જો કદાચ મેજર પ્રોબ્લેમ હશે તો એન્જિનના વાયરિંગમાં શોર્ટ થવાની શક્યતા રહેતી હોય ત્યારે ફ્યુઝ ઉડ્યું હોય, બરાબર, બાકી પહેલા એરર આવે, સમજાયું। એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની। એના પછી ફૂલ વેવ રેક્ટિફાયરનો ઉપયોગ ક્યાં થાય છે, મિત્રો 2 રેક્ટિફાયર છે, હાફ વેવ અને ફૂલ વેવ। અને મિત્રો 2 વસ્તુ, એક રેક્ટિફાયર આવશે અને એક આવશે ઇન્વર્ટર, બરાબર। તમારે શું યાદ રાખવાનું કે રેક્ટિફાયર એટલે તમારે જે મોબાઈલ ચાર્જર છે એ એસી માંથી શું કરે, ડીસી, એટલે એને શું કહેવાય, રેક્ટિફાયર કહેવાય। અને બીજું તમારે છે ઘરે સોલાર ફિટ થયેલો છે, તો સોલાર શું છે, ઇન્વર્ટર, એને શું કહેવાય, ડીસી માંથી એસી, ડાયરેક્ટ કરંટ ટુ અલ્ટરનેટિંગ કરંટ, બરાબર। ઘરમાં કયો સપ્લાય હોય, એસી, બેટરીમાં કયો સપ્લાય હોય, ડીસી, બરાબર।
રેક્ટિફાયરમાં ફૂલ વેવ રેક્ટિફાયર એટલે રેક્ટિફાયરનું કામ એસી ટુ ડીસીમાં સપ્લાય એટલે ડીસીમાં બદલવા માટે રેક્ટિફાયરનો ઉપયોગ થાય છે. તમારી એન્જિનમાં પણ આ વસ્તુ હોય છે, બરાબર. ડીસી સપ્લાયમાં બદલવા માટે એનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બ્રેક ઓઇલનું લેવલ ઓછું હોય તો શું થાય? મિત્રો આપણે બ્રેક પેડલ હોય તો એમાં ઓઇલ હોય, બરાબર. એનું સમજો કે ઓઇલ ઓછું થઈ ગયું છે, એની ક્વોન્ટિટી ઘટી ગઈ તો શું થશે? ક્લચ સ્લીપ થશે, એન્જિન બંધ થઈ જશે, બ્રેક કામ નહીં કરે કે ટાયર ફાટી જશે તો શું થશે? બ્રેક કામ નહીં કરે. જો ઓઇલનું લેવલ જો થોડો ઘટી ગયું હોય છે તો જે આપણે તમે પ્રેશર આપશો તો એ બ્રેક કામ કરવાનું એટલે બહુ ધીરે ધીરે કામ કરશે તો કામ નહીં કરે. એટલે સમયાંતરે આપણે આ ઓઇલ લેવલ ચેક કરવાનું હોય છે. મિત્રો આ શું છે કે રૂટીન છે. દર રૂટીનમાં તમે કદાચ હું તો એ ઈચ્છું કે તમે હેલ્પર બની જાઓ તો તમે હેલ્પર બની જશો ને એટલે તમે વર્કશોપમાં જશો ને જીએસઆરટીસીના હેલ્પર એટલે કોઈ પણ બસ લાંબી ટ્રીપ કરીને આવી હોય 200-250 કિલોમીટરની કે 500 કિલોમીટર એટલે તમારે એ બસને પાછું રૂટીન ચેક કરવાનું એટલે એમાં ઓઇલ લેવલ ચેક કરવાનું, સસ્પેન્શન ને બેઝિક છે બધું ચેક કરવાનું થશે, બરાબર. ત્યારે આ વસ્તુ આવશે અને આપણે ઈચ્છે કે તમે લાગી જાઓ ભાઈ 1600 જગ્યા છે. હું તો એવું છે તો ગુજરાત ગેમના તો બધા છોકરાઓ લાગી જ જશે, બરાબર, એટલા અમારી સાથે જોડાયેલા છે. અને પછી ઓહમના કાયદા મુજબ નિયમ મુજબ V બરાબર, મિત્રો ઓહમનો નિયમ મેં સમજાવેલો છે, સિમ્પલ છે, V બરાબર IR, બરાબર. હવે આના ઉપરથી બીજા બે સૂત્રો કદાચ હોય તો I બરાબર V ના છેદમાં R અને R બરાબર લખવું હોય તો મિત્રો R બરાબર V ના છેદમાં I, બરાબર. તો આમાં શું છે? V બરાબર IR અહીંયા આપણને આપેલું છે, બરાબર. બધી વસ્તુમાં એ લાગે, માત્ર સેમી કંડક્ટરમાં ઓહમનો નિયમ લાગી શકે નહીં. એના પછી એસિટિલિન, મિત્રો એસિટિલિન શેમાં ઉપયોગ થાય? વેલ્ડિંગમાં, એસિટિલિન ને ઓક્સિજન. એસિટિલિન શેમાં મિશ્ર થઈ શકે છે? એસિટોન, પાણી, કેરોસીન કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો મિત્રો જે એસિટિલિન છે એ કેમાં દ્રાવ્ય છે? બરાબર, તો એ એસિટોનમાં દ્રાવ્ય છે, બરાબર. પછી વેલ્ડિંગ દરમિયાન ઇલેક્ટ્રોડને પકડવા માટે શું વપરાય છે? વેલ્ડિંગ દરમિયાન ઇલેક્ટ્રોડને પકડવા માટે ઇલેક્ટ્રોડ હોલ્ડર, ટોંગ, અર્થ ક્લેમ્પ, હેન્ડલોસ. મિત્રો આમાં એને ઘણી ભૂલ કરે છે. બે વસ્તુ છે. જો ઇલેક્ટ્રોડ પકડવું હોય ને ઇલેક્ટ્રોડ એના માટે ઇલેક્ટ્રોડ હોલ્ડર છે અને ટોંગ શું છે મિત્રો ખબર છે? જેને વેલ્ડિંગ આપણે કરી લીધું હોય ને, બરાબર, એ વેલ્ડિંગ મટીરિયલને વેલ્ડિંગ જેમાં કરવાનું હોય તે મટીરિયલને પકડવા માટે ટોંગ હોય, બરાબર. ને ઇલેક્ટ્રોડ માટે ઇલેક્ટ્રોડ હોલ્ડર હોય છે. એના પછી આલ્કલાઇન બેટરી કેટલા વોલ્ટ આપે છે? રીતે બેટરી છે મિત્રો, આલ્કલાઇન બેટરી તો કેટલા વોલ્ટ આપે મિત્રો? 1.5 વોલ્ટ. તમે છે તમારો 1.5 વોલ્ટનો સેલ જોયો જાય છે રિમોટમાં ને બધીમાં, બરાબર. તો આલ્કલાઇન બેટરી જનરલી કેટલા વોલ્ટ આપે છે? 1.5 વોલ્ટ. અને મિત્રો આપણી એન્જિનની બેટરી 12 વોલ્ટની હોય, 1 વોલ્ટ, 2 વોલ્ટનો હોય, 6 વોલ્ટ સિરીઝમાં હોય. આ બેઝિકની ગયા વખતે સમજાવ્યું હતું, બરાબર. એટલે આવા નાના નાના વિડીયો ખાસ જોઈ લેજો અને મેં બધું આ પીપીટી તરીકે મૂક્યું જ છે, બરાબર. એટલે એ વાંચી જ લેજો. એના પછી જ્યારે કેલ્શિયમ કાર્બાઇડ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે કયો ગેસ ઉત્પન્ન થાય છે? કેલ્શિયમ કાર્બાઇડ CaCO2 પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે એટલે હાઇડ્રોજન ઉત્પન્ન થાય, એસિટિલિન ઉત્પન્ન થાય, ઓક્સિજન કે નાઇટ્રોજન. તો શું આવશે મિત્રો? એસિટિલિન ગેસ ઉત્પન્ન થાય છે, બરાબર. ટ્રાન્સફોર્મરનું મુખ્ય કાર્ય, મિત્રો ઇલેક્ટ્રિકલના જે પ્રશ્નો છે ને 5 થી 6 પૂછાશે એ ફિક્સ જ છે અને એ બહુ સહેલા પૂછાય છે, એટલે આવા બેસિક કરી નાખવા. તો ટ્રાન્સફોર્મર પહેલા તો કયા સપ્લાય ઉપર કામ કરે એ આવડવું જોઈએ. એસી ઉપર કામ કરે. ડીસીમાં જો ટ્રાન્સફોર્મરને ચલાવવામાં આવે તો ટ્રાન્સફોર્મર બળી જાય. પછી બીજું, ટ્રાન્સફોર્મરમાં કઈ બે વસ્તુ બદલાતી નથી? એક ફ્રીક્વન્સી નથી બદલાતી અને બીજું શું નથી બદલાતું? પાવર. ફ્રીક્વન્સી અને પાવર ટ્રાન્સફોર્મરમાં બદલાતા નથી. બે શું રહે છે? કોન્સ્ટન્ટ રહે છે, બરાબર. બદલાય શું? વી અને આઈ પણ એકબીજાના પ્રમાણમાં. જો મિત્રો વી વધે તો આઈ ઘટે, આઈ ઘટે તો વી વધે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય તો વોલ્ટેજ વધે અને કરંટ ઘટે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય તો વોલ્ટેજ ઘટે ને કરંટ વધે. વેલ્ડિંગ માટેનું જે ટ્રાન્સફોર્મર છે મિત્રો એ કઈ ટાઈપનું હોય?
આવડવું જોઈએ. તો વેલ્ડિંગમાં કરંટની વધારે જરૂર એટલે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કેવું હોય? વેલ્ડિંગ માટેનું જે ટ્રાન્સફોર્મર છે એ શું છે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. બરાબર, એટલે વોલ્ટેજ ઘટે અને કરંટ વધે. બરાબર, તો ટ્રાન્સફોર્મરનું મુખ્ય કાર્ય શું છે? કે વોલ્ટેજને ઊંચા નીચા કરવું અને કરંટને પણ ઊંચા નીચા કરવું. બે એકબીજાના પ્રમાણમાં હોય. શું ન બદલાય? પાવર ને ફ્રીક્વન્સી ન બદલાય. ડીસી ઉપર કામ કરશે નહીં, બળી જશે. બરાબર, પછી એસીમાં ફેઝ શું છે? બસ બહુ મસ્ત પ્રશ્ન કહેવાય મિત્રો. આ આપણે કાંઈ બી કહેતા હોય 3 ફેઝ છે, સિંગલ ફેઝ છે, પણ ફેઝ એટલે શું? વોલ્ટેજ, કરંટ, પીરિયોડિક વેરિએશન કે વેવ સાયકલ. તો શું છે મિત્રો? ફેઝ છે ને વેવ સાયકલ છે. શું છે? વેવ સાયકલ. બરાબર, જે સાયકલ છે ને આપણે ફેઝ કહીએ, આ વેવ સાયકલ છે. 3 ફેઝ હોય ને મિત્રો, તો આ ત્રણેય વચ્ચે 120° ડિસ્પ્લેસમેન્ટ હોય છે. બરાબર, આ તમને યાદ રાખવાનું છે. આવી રીતે છે ને આ ડિસ્પ્લેસમેન્ટ હોય 120°. મોક ટેસ્ટ મિત્રો મારે વારે ઘડી આ કેવું નથી, પણ મારે કેવું જ છે કે મિત્રો મેં આ વસ્તુ ફેસ કરેલી છે. મારા જૂના વિદ્યાર્થીઓને બધાને જોયેલા છે. કારણ કે ઘણાને ઘણું બધું આવડતું હોય છે. કંડક્ટરમાં અમે ગુજરાતમાં પહેલા નંબર ઉપર છીએ. અમારા ઘણા વિદ્યાર્થીઓ, એમ તો વિદ્યાર્થી ઘણા પાસ થયા છે, પણ જે ફેલ થયા છે એમાં એક જ હતું કે સાહેબ તમે જે મોક ટેસ્ટ ને બધું આપ્યું હતું ને અમે નહોતું કર્યું એમ, અથવા અમે સ્કીપ કર્યું કે ભાઈ આ શું આપ્યું એમ, આ શું. પણ એ સ્કીપ કરવાના કારણે અમારા નેગેટિવ માર્કિંગ થયા, એટલે અમારું સિલેક્શન ન થયું. એટલે એ વસ્તુ મારે એવું નથી કે મારે બધે છોકરાઓ સિલેક્ટ થવા જોઈએ. અને ભલે જેટલા લોકો અમારી એકેડેમી જોડે કોર્સ જોડે નથી જોડાયેલા, પણ આ મોક ટેસ્ટની તો તમારા માટે બહુ મોટી વાત નથી. 149 જ છે, પણ આ તમારું મિત્રો સિલેક્શન કરાવી છે. કારણ કે મને એવી લાગે છે કે જો 40% ગુણ નહીં હોય ને, મારે આ 1600 જગ્યા ભરાવી જ છે. બરાબર, એ ખાલી રાખવી નથી આપણે. બાકી શું થાય? જગ્યા ખાલી રહેશે, એ આપણે કરવું નથી. 20 મોક ટેસ્ટ છે, 2000 પ્રશ્નો મોસ્ટ આઈએમપી મિત્રો. ખાસ WCS ED બરાબર. પછી મેં જે પીપીટી મૂકી છે ને મિત્રો, મોસ્ટ ટાઈમ પીપીટી વિથ સોલ્યુશન છે. બહુ મજા આવશે. આટલી પીપીટી કરશો એટલે તમને તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થઈ જાય છે કે આટલા પ્રશ્નો, 800+ પ્રશ્નો મિત્રો આ છે. અને એના પછી મેં આઈએમપી ટોપિક પ્રમાણે ટેસ્ટ, ટોપિક પ્રમાણે 400 પ્રશ્નો મૂક્યા. જેમ કે 1 યર કેલિકુલર છે, બરાબર, આઈસી એન્જિન, ઈસી એન્જિન, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર, એ બધુંય મૂક્યું છે. એટલે આ પણ તમે ખાસ તૈયાર કરજો. અને જેને 7000 પ્રશ્નો કરીને 100% સિક્યોર થવું હોય, અને મિત્રો હું તો તમને કહું છું પેપર આની બહાર નહીં જાય. 40% તો બહુ ઇનફ છે, એનાથી વધારે હું એમ કહું ને 100% કદાચ આમાંથી આવી જાય, અને આવશે જ. કારણ કે કન્ટેન્ટ એવું છે, કોરું માખણ કહેવાય ને, કોરું માખણ તમારા માટે બનાવ્યું હતું. બરાબર, એટલે અને કાલે જ ઘણાના મેસેજ આવ્યા, સાહેબ અમે આ એકેડેમી જોડાયેલા. મારે એકેડેમીના નામ નથી લેવા, પણ અમને આવું કન્ટેન્ટ નથી મળ્યું. તો મિત્રો હવે મળી ગયું છે, તો હવે ઉપયોગ કરો, સિલેક્શન મેળવો. ચાલુ કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન. શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન? રેડિએટર ટ્યુબ સામાન્ય રીતે કઈ ધાતુમાંથી બનેલી હોય છે? મિત્રો જે રેડિએટર છે, જે કુલિંગ માટેનું કામ કરે છે, એનું મટીરિયલ કયું છે? સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર કે લોખંડ? તો મિત્રો એમાં શું હોય? એલ્યુમિનિયમ. ઉતાવળે આપણે લોખંડ ટીક કરીએ, પણ લોખંડ નથી. પણ મિત્રો કયું મટીરિયલ છે? એલ્યુમિનિયમ. એને ફિન્સ કહેવામાં આવે. શું કહેવાય? ફિન્સ. એની જે આવી હોય ને આ પટ્ટી, જે કુલિંગ માટે કામ કરે એને ફિન્સ કહેવામાં આવતું હોય છે. રેડિએટરની ટ્યુબ અને ફિન્સ. વાહનની વર્ગીકરણમાં LMV નું, મિત્રો તમે જ્યારે લાઇસન્સ કઢાવતા ને ત્યારે આવે LMV. એટલે આપણે આ શું છે? LMV એટલે શું? તો LMV એટલે લાઇટ મોટર વ્હીકલ. એટલે જે તમારી નાની જે કાર છે ને, પેસેન્જર કાર, એને કહેવાય LMV. બરાબર મિત્રો, આમાં ભૂલ છે, આ તમે યાદ રાખજો. અમને આપણે કાર આવશે, લો મોટર વ્હીકલ, સુધાર નાખજો. પછી આવશે ડિફરન્શિયલનું મુખ્ય કાર્ય શું છે? બરાબર, પાવર વધારવું, ઓઇલની વહેંચણી કરવી, બ્રેક લગાડવી કે વ્હીલ વચ્ચે વેગ વિભાજન કરવું? તો મિત્રો જે ડિફરન્શિયલ હોય ને, ડિફરન્શિયલ ચેસિસની સાઈડમાં નીચે ડિફરન્શિયલ હોય, એ શું છે? વ્હીલ વચ્ચે વેગનું પરફેક્ટ ડિવિઝન કરે, જેનાથી આપણે વળાંક લેવામાં અને બધીમાં બહુ ઇઝી પડે. બરાબર, એક ડિફરન્સ સારું એવું ડિફરન્શિએશન ક્રિએટ કરે. ત્યાર પછી વાહનના સસ્પેન્શન સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? સસ્પેન્શન. બરાબર, ગતિ વધારવી, એન્જિનની અસ્થિરતા ઘટાડવી, એન્જિન ઠંડુ રાખવું કે બ્રેક લગાડવું? તો મિત્રો સસ્પેન્શન સિસ્ટમ હંમેશા શું કરે? અસ્થિરતા ઘટાડે. આપણે કહીએ સસ્પેન્શન, બરાબર, મારા જમ્પર ખરાબ થઈ ગયા એટલે મારું સસ્પેન્શન. એટલે મિત્રો સ્પીડ બ્રેકર આવે ને ત્યારે આપણને
ફીલ થાય, બરાબર, ધક્કો લાગે, એ ધક્કો ના લાગે, બરાબર. એટલે એન્જિન મિત્રો તમે જેટલી મોંઘી ગાડી લ્યો ને, 4 વ્હીલ લ્યો ને, એમાં આ એટલું ક્લિયર હોય. તમે રોલ્સ રોયસ લો, બેઝિક ગાડી લો, એમાં તમે કદાચ ગમે એવા સ્પીડ બ્રેકર આવે ને તો તમને ખબર જ ન પડે. તો આ સસ્પેન્શન સિસ્ટમ એનું બહુ સારું હોય. અને આ સસ્પેન્શન સિસ્ટમ ખૂબ અગત્યનો ભાગ છે તમારા કમ્ફર્ટ ઝોનમાં, તમારી જે સેટિંગમાં બહુ અગત્યનો ભાગ છે. કે તમે વોલ્વોમાં મુસાફરી કરતા હોય અને લોકલ બસમાં મુસાફરી કરતા હોય તો તમને ખબર પડે, વોલ્વોમાં તમને કંઈ ખબર જ ન પડે કે કેટલા સ્પીડ બ્રેકર આવ્યા એ કોઈ, બરાબર. એનું સસ્પેન્શન સિસ્ટમ બહુ સારું, એટલે એન્જિનની અસ્થિરતા ઘટાડવા માટેનું કામ કરે છે. પછી બ્રેક પેડલ દબાવતા કયો ભાગ સક્રિય થાય છે? બ્રેક પેડલ આપણે દબાવીએ તો કેવું, ટાયર છે, સ્ટીરિંગ છે, માસ્ટર સિલિન્ડર કે એક્ઝોસ્ટ સિલિન્ડર? મિત્રો બ્રેક પેડલ જ્યારે દબાવવામાં આવે ને તો જે માસ્ટર સિલિન્ડર છે ને એ સક્રિય થાય છે. કયું સિલિન્ડર? માસ્ટર સિલિન્ડર. એના પછી વ્હીલમાં ઉપયોગ થતી ડ્રમ બ્રેકનો મુખ્ય ભાગ શું છે? ડ્રમ બ્રેકનો મુખ્ય ભાગ બ્રેક પેડ, બ્રેક શૂ, રોટર કે ક્લચ? તો શું આવશે મિત્રો? બ્રેક શૂ. ડ્રમ બ્રેકનો મુખ્ય ભાગ શું છે? તો કે ભાઈ બ્રેક શૂ. નેક્સ્ટ ક્વેશ્ચન, સેફટી માટે વાહનમાં સૌથી જરૂરી લાઇટ કઈ છે? બરાબર, સેફટી માટે ટેલ લાઇટ, હેડલાઇટ, ઇન્ડિકેટર લાઇટ કે કઈ? સાહેબ હેડલાઇટ રાખીએ. સાહેબ કે નહીં, સેફટી માટે તો બધી લાઇટ જરૂરી છે, બધી. શું કામ? હેડલાઇટ છે એ ફ્રન્ટ માટે, ઇન્ડિકેટર લાઇટ પાછળ કોઈ આવતું હોય, આપણે કંઈક રોડ સાઈડ ચેન્જ કરવી હોય તો એક્સિડન્ટ ન બને. એટલે કોઈ સેફટી માટે મિત્રો કોઈ પણ વસ્તુમાં બાંધછોડ હોતી જ નથી કે આ કરું ને આ ન કરું, એવું ન હોય. બધુંય સેફટી માટે બધુંય જરૂરી છે. બીજી વસ્તુ, ટ્રાફિક લાઇટમાં લાલ લાઇટનો મિત્રો, લાલ, પીળી અને લીલી 3 લાઇટ હોય છે. એ ત્રણેયનો મતલબ ખબર હોવી જોઈએ. અહીંયા મેં લાલ લાઇટ પૂછી છે તો લાઇટ શું કે આગળ વધો, રૂકી જાઓ, રોકાઈ જાઓ, સાવધાન રહો કે વળાંક? તો શું આવશે? લાલ લાઇટ એટલે રોકાઈ જવાનું થાય. પછી વાહનમાં ડિફરન્શિયલનો ઉપયોગ, મેં પહેલા ડિફરન્શિયલ આવ્યું હતું ત્યારે આપણે શું અસ્થિરતા ઘટાડવા અને ઉપયોગ કઈ સ્થિતિમાં થાય છે? એટલે કઈ સ્થિતિમાં? ડિફરન્શિયલ વેગ વિભાજન કરે છે, બરાબર. આપણે મેં કીધું હતું ડિફરન્શિયલ વેગ વિભાજન અને સસ્પેન્શન સ્થિરતા જાળવવા માટે. સીધા રસ્તા પર ટર્ન લેતી વખતે ઊભા ઉતાર પર ને મોટર બંધ હોય ત્યારે, તમે પહેલા જ કીધું જ્યારે ટર્ન લેવામાં આવે ત્યારે ડિફરન્શિયલ સિસ્ટમનો ઉપયોગ થાય એટલે વેગ વિભાજન પરફેક્ટ થાય, એટલે વળાંક પરફેક્ટલી લઈ શકાય. આપણે ડ્રિફ્ટ લેવાનું છે, ડ્રિફ્ટ. પછી એન્જિનમાં ઓઇલ પંપ કઈ જગ્યાએ સ્થિત હોય છે? મિત્રો ઈ બુકમાં વસ્તુ બહુ મસ્ત રીતે દેખાડેલી છે અને સમજાવેલી છે કે ભાઈ કાર્બ્યુરેટર પાસે, ઓઇલ પેનમાં, રેડિએટર પાસે કે ગિયર બોક્સમાં. તો ઓઇલ પંપ મિત્રો કઈ જગ્યા હોય છે? તો ઓઇલ પંપ મિત્રો ઓઇલ પિનમાં હોય છે. કઈ જગ્યા હોય છે? ઓઇલ પેનમાં ઓઇલ પંપ હોય છે. મિત્રો ડસ્ટબિન, બરાબર, ભીનો કચરો, સૂકો કચરો આપણી. તો મિત્રો આપણે જનરલી 5 ટાઈપની ડસ્ટબિનનો ઉપયોગ જનરલી થતો હોય છે, બરાબર. કલર કોડ ફોર ડસ્ટબિન, ટાઈપ્સ ઓફ એન્ડ બેટર રિસાયકલિંગ. તો બાયો ડિગ્રેડ જે ઓર્ગેનિક વેસ્ટ છે ખેતીનું બધું, એ હોય છે લીલું કલર. સૂકો કચરો, બરાબર, તો શું આવશે? બ્લુ કલર, રિસાયકલિંગ વેસ્ટ. પછી ડેન્જર, બાયોમેડિકલનો જે ડેન્જર હોય છે, બરાબર, એ બધા માટે રેડ. સેનેટરી મેડિકલનો વેસ્ટ માટે યલો અને જનરલ વેસ્ટ માટે શું હોય? બ્લેક કલર. ને કલર કોડિંગ મને આઈએમપી લાગે છે એટલે બીજી વાર પણ લઉં છું, બરાબર. ઓક્સિજન હોય તો કાળો કલર હોય, જમણી બાજુની વાલ્વની ડિઝાઇન. એસિટિલિન તો મરૂન, હાઇડ્રોજન તો લાલ, પછી નાઇટ્રોજન તો ગ્રે વિથ કાળી નેક સાથે, હવા તો ગ્રે, પ્રોપેન લાલ, પછી આર્ગોન બ્લુ કલર હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ કાળો અને સફેદ નેક સાથેનો હોય છે. મિત્રો અગેન મોક ટેસ્ટ, રિપીટ મિત્રો આ આપણે કરવાનું જ છે અને તમારા મિત્રોને, અને હું એમ કહું છું મિત્રો તમારા મિત્રોને શેર કરજો કે ભાઈ, અને એ તમને કાયમી યાદ કરશે કે ભાઈ છેલ્લે આ તે મને મોક ટેસ્ટ મોકલી, એના કારણે મારું સિલેક્શન થઈ ગયું અથવા મારો કોન્ફિડન્સ બૂસ્ટ થઈ ગયો, કારણ ઘણાનો કોન્ફિડન્સ ડાઉન થઈ ગયો છે. એટલે એ થોડું જોજો અને બધાને શેર કરજો, બરાબર. તો મિત્રો આજે એટલું રાખીએ. જય હિન્દ.